નડિયાદના વડતાલ ગામમાં વર્ષ 1987માં ભૂગર્ભ ગટર યોજના હેઠળ સંપાદિત થયેલી જમીનમાં કોઈ કારણસર દુરસ્તીકરણ કરવાનું રહી ગયું હોવાના કારણે તેમજ ગટર બની ન હોવાથી જમીન માલિકોનું નામ હાલમાં ચાલતા હોવાથી તેઓએ જમીન વેચાણ કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને ગામના સરપંચ દ્વારા રજૂઆત કરાઈ હતી। ત્યારે સરપંચ અને સબ રજિસ્ટ્રાર વચ્ચે બોલાચાલી થતા કચેરીમાં મામલો ગરમાઈ ગયો હતો। અમદાવાદમાં ફરી એકવાર આરટીઓનું સર્વર ખોટકાતા મોટી સંખ્યામાં અરજદારોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેમાં અમદાવાદ આરટીઓ કચેરીનું સર્વર અચાનક બંધ રહેતા અરજદારો ટેસ્ટ ટ્રેક સુધી આવીને પરત ફર્યા હતા અને હજી પણ 2 દિવસ આરટીઓનું સર્વર બંધ રહેવાની સૂચના આપવામાં આવી હતી। જો કે છેલ્લા 3 મહિનામાં અમદાવાદ આરટીઓનું સર્વર 25થી વધુ દિવસ સુધી બંધ રહેતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને રાજ્યમાં ગરમીના પ્રકોપની આગાહી જાહેર કરી છે। જેમાં આગામી 5 દિવસ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે। જેને કારણે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે।